આજે આપણે બનાવીશું બોમ્બે વેજ ચીઝ સેન્ડવિચ, જેને બનાવવું એકદમ સરળ છે. જો તમારી પાસે ચટણી તૈયાર હશે તો તમે એને 5 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી લેશો અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અને તમે આને નાસ્તા માટે બનાવી શકો છો. ખાલી 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર. ચાલો તો આપણે શરૂ કરીએ આજની રેસીપી. એના માટે બધા મેં શાકભાજી લઈ લીધા છે. તમારે જે શાકભાજી યુઝ કરવા હોય એ કાપીને તૈયાર કરી લેવાના છે. મેં અહીં કાકડી, ટામેટા, બીટ અને બાફેલા બટાકા લીધા છે. હવે આપણે આને સમારીને તૈયાર કરી લેવાના છે. આ પ્રકારના સ્લાઇસરમાં તમે સ્લાઇસીસ બનાવી શકો છો, નહીં તો ચપ્પુથી પણ કાપીને બનાવી શકો છો. તમે આ બધા શાકભાજીને પહેલેથી તૈયાર કરીને રાખશો તો તમારી સેન્ડવિચ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. આ સેન્ડવિચ બનાવવી એકદમ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. સૌથી પહેલાં આપણે સેન્ડવિચનો મસાલો તૈયાર કરી લઈશું. તો એના માટે મેં 1 ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે. 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. અડધી ચમચી મરીનો પાવડર નાખીશું. અડધી ચમચી કાળું મીઠું એટલે કે સંચર પાવડર નાખીશું અને અડધી ચમચી નોર્મલ મીઠું નાખીશું. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. જો તમારી પાસે તૈયાર સેન્ડવિચ મસાલો ના હોય તો આ રીતે ઘરે પણ મસાલો બનાવી શકો છો. અહીં મેં લીલા ધાણા, પુદીનો, સેવ, લીલું મરચું અને મીઠું નાખીને ચટણી બનાવી લીધી છે. તો આ રીતે તમારે પણ ચટણી બનાવીને તૈયાર કરી લેવાની છે. એના માટે મેં સેન્ડવિચ બ્રેડ લીધા છે. આ રીતના કિનારી વગરના બ્રેડ માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. જો તમારી પાસે આ રીતના ન હોય તો કિનારીવાળા પણ લઈ શકો છો અને કિનારીને કાપીને યુઝ કરી શકો છો. હવે આ બ્રેડ પર આપણે બટર લગાવી લઈશું. બટર તમે ઓછા વધતા પ્રમાણમાં લગાવી શકો છો. જો તમને વધારે બટર ફાવતું હોય તો તમે વધારે બટર પણ લગાવી શકો છો. તો સારી રીતે બટરને બધી બાજુ લગાવી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસિપીસની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. હવે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી લઈશું. ચટણી પણ તમે ઓછા વધતા પ્રમાણમાં અથવા તો તમને જેટલી તીખી જોઈએ તે પ્રમાણે લગાવી લેવાની છે. આ સેન્ડવિચને બનાવવું એકદમ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ગરમીના સમયમાં આ રીતની સેન્ડવિચ બનાવીને તમે ખાઈ શકો છો, કારણ કે આ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને કોઈ પણ સમયે તમે આને બનાવી શકો છો. તો અહીં મેં સારી રીતે ચટણી લગાવીને તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે વેજીટેબલ કટ કરીને રાખ્યા હતા તે આના પર ગોઠવી દઈશું. આ રીતે કાકડીની સ્લાઇસ પણ મૂકી દેવાની છે. આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે થોડો સ્પ્રિંકલ કરી લેવાનો છે આ રીતે. હવે બીટની સ્લાઇસને ગોઠવી લઈશું. તમે કેપ્સિકમ અને ડુંગળી પણ નાખી શકો છો. હવે થોડો મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. આ રીતે વેજીટેબલ્સ ગોઠવતા જવાનું છે અને મસાલો નાખતા જવાનું છે. હવે ટામેટાની સ્લાઇસને પણ ગોઠવી દઈશું અને એના પર મસાલો નાખી દઈશું. હવે બટેટાની સ્લાઇસને પણ ગોઠવી દઈશું અને એના ઉપર પણ મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો છે. હવે જે આપણે બીજી સ્લાઇસ તૈયાર કરી હતી એને આ રીતે મૂકી દેવાની છે અને એના પર થોડું બટર લગાવી લઈશું. તમે ચટણી પણ લગાવી શકો છો. મેં અહીં ચટણી નથી લગાવી. હવે આને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને પછી કટ કરી લઈશું. તો અહીં મેં એની 4 પીસીસમાં કટ કરી હતી. તમે હજુ નાના પીસમાં પણ કટ કરીને તૈયાર કરી શકો છો. તો તૈયાર છે અહીં આપણી બોમ્બે સ્ટાઇલ વેજ સેન્ડવિચ. આ રીતે થોડી ચટણી તમે લગાવી શકો છો. હવે આપણે આના પર થોડો મસાલો નાખી દેવાનો છે અને ચીઝ ગ્રેટ કરી લઈશું.
તૈયાર છે આપણી અહીંયા એકદમ ટેસ્ટી સેન્ડવિચ. તો આ રેસીપીને તમે જરૂર ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી જરૂર ગમશે. ઉમ્મીદ કરું છું આજની મારી આ સિમ્પલ રેસીપી તમને ગમી હોય. રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. તો મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.